ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલું ખાતરની વહેંચણી કરવા માટેનું આ કેન્દ્ર છે અને જંબુસર કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી છે। વાત કરીએ તો વહેલી સવારથી જ ખેડૂતો અહીંયા લાઈને લાગ્યા છે અને ખાતર છેલ્લા કેટલા દિવસથી નહીં મળવાની બૂમ પડી છે, ત્યારે ખેડૂતો આપણી સાથે જોડાયા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું। શું કહેવું છે આપનું? અમારું એવું કેવું છે કે અમે આ શુક્રવારે પણ આવેલા હતા અને શુક્રવારે અમે સાંજે 5 વાગ્યા સુધી હતા, તો એ 3:30 વાગે દુકાન બંધ કરીને નીકળી ગયા હતા અને એમને એવું કીધેલું હતું કે તમે સોમવારે આવજો। અત્યારે અમે સોમવારે 4 વાગ્યાના આવેલા છે, તો અત્યારે કોઈ આવેલું નથી અને એવું કહેવાય છે કે હમણાં જે સેક્રેટરી કે જે મેન છે એ કેનેડાથી આવે ત્યારે ખાતર વેચાશે એમ કીધેલું છે। જેમ જણાવ્યું કે ભાઈ સેક્રેટરી કેનેડાથી આવશે પછી ખાતર વેચાશે, ક્યાંક ને ક્યાંક અન્ય ખેડૂત પણ જોડાયા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું। શું કહેવું છે આપનું? અમે નોબાર ગામેથી શુક્રવારે આવ્યા હતા, તો શુક્રવારે 3:30 વાગે વિસર્જન કરી દીધું અને અમને કીધું કે સોમવારે આવીશું, તો અમે 3 વાગ્યાના આવીને બેઠેલા છે, પણ અહીંયા કોઈ આવ્યું નથી કે સેક્રેટરી કેનેડાથી આવશે ત્યારે ખાતર વેચીશું। એ કેનેડાથી ક્યારે આવે નહીં વેચે। આપણી સાથે અન્ય મહિલા ખેડૂતો પણ જોડાયા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું। કેટલા વાગ્યાના આવ્યા છો? 5 વાગ્યાના। આ બે ચલાતું નથી તોય ખાતર હારું આવીને લાઈનમાં ઉભેલા છે, તોય કોઈ ખાતર હાલતું નહીં। ગયા શુક્રવારે આયા હતા તો 3 વાગે બંધ કરી દીધું। કયા ગામથી આવો છો? કોટેશ્વર ખેડૂત હતા જે કોટેશ્વરથી ખાતર લેવા માટે વહેલી સવારથી આવ્યા છે અને એક મહિલા ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અમે 4 વાગ્યાના આવ્યા છે, તો અહીંયા તો કોઈની એ જ નથી। એમને આવીને તો કહેવું જોઈએ ને કે ભાઈ ખાતર છે કે નથી, તો બધા બેસી જ રહે, નવરા છે એમના લીધે। વહેલી સવારથી 4 વાગ્યાના ખેડૂતો અહીંયા આવી ગયા છે, લાઈને લાગ્યા છે કે આજે ખાતર મળશે, આજે ખાતર મળશે। શુક્રવારથી અહીંયા વહેલી સવારથી લાઈને લાગ્યા છે। અહીં ખાતર હોવા છતાંય આપવામાં નથી આવતું એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ખેડૂતોના જગતનો તાત અત્યારે હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે, ખેતી વાવેતર કરવાનું હોય ત્યારે ખાતર નહીં મળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર।